મિત્રો આપણે આજે પ્રચલ વિધેયનું વિકલિત આના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છીએ. પહેલા દાખલો છે એ જુઓ. x equal to cos theta minus cos 2 theta, y equal to sin theta minus sin 2 theta. પ્રશ્ન છે એ dy બાય dx મેળવો. dy બાય dx મેળવો. હવે પ્રથમ અવલોકન છે તમે જુઓ, x છે થીટાના વિધેય તરીકે છે અને y છે એ પણ શું છે, થીટાના વિધેય તરીકે છે. અહીંયા થીટા છે એ શું છે, પ્રચલ છે. તો dy બાય dx માટે પ્રચલ વિધેયના વિકલનના નિયમ મુજબ શું થશે, dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. આ પ્રચલ વિધેય છે એના વિકલનના નિયમ મુજબ, અને હંમેશા છેદ છે એ શૂન્ય નથી હોતો. એટલે જ્યારે dx બાય ડી થીટાની ગણતરી કરો ત્યારે dx બાય ડી થીટા નોટ ઇક્વલ ટુ 0, આ આપણે શરત છે એ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે. તો આ ગુણધર્મ છે એનો આપણે ઉપયોગ કરીએ. તો ઉકેલ છે જુઓ. dx બાય ડી થીટા, એક્સનું થીટા પ્રત્યે વિકલન કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. કોસનું માઇનસ એટલે ઓછે ઓછા વત્તા સાઇન 2 થીટા. હવે ધ્યાન રાખો, સાંકળ નિયમથી ડી બાય ડી થીટા ઓફ 2 થીટા એટલે શું આવશે, 2 ગુણાકારમાં થીટાનું થીટા પ્રત્યે 1. ફરીથી કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, કોસ 2 થીટાનું માઇનસ 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 પ્લસ સાઇન 2 થીટા, અને ગુણાકારમાં ચેઇન રૂલથી ડી બાય ડી થીટા ઓફ 2 થીટા એટલે કે 2 છે એ ગુણાકારમાં આવ્યો. હવે આ જ રીતે dy બાય ડી થીટા, તો સાઇન થીટા છે એનું શું થશે, કોસ થીટા માઇનસ ફરીથી સાઇન 2 થીટાનું વિકલન, તો કોસ 2 થીટા, સૂત્ર છે ડી બાય dx ઓફ સાઇન એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ. આ સૂત્રનો ઉપયોગ થયો છે. એટલે સાઇન થીટાનું થીટા પ્રત્યે કોસ થીટા, સાઇન 2 થીટાનું થીટા પ્રત્યે કોસ 2 થીટા, ફરીથી સાંકળ નિયમથી ડી બાય ડી થીટા ઓફ 2 થીટા એટલે શું થશે, 2. તો હવે આપણે સહેલાઈથી કિંમત મેળવી શકશું. તેથી dy બાય dx ઇક્વલ ટુ dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. ફરીથી ધ્યાન રાખો, જ્યાં dx બાય ડી થીટા છે ત્યાં આપણે શરત મૂકીએ છીએ યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત હોય, નોટ ઇક્વલ ટુ 0. હવે આપણે બંનેની કિંમત છે એ મૂકી દઈએ. તો આનું મૂલ્ય છે dy બાય ડી થીટા કોસ થીટા માઇનસ 2 cos 2 થીટા છેદમાં
dx by d theta minus sin theta plus 2 sin 2 theta. તો આ જે છે એ આપણને dy by dx એનું મૂલ્ય છે એ આપણને મળી ગયું. બીજો એક્ઝામ્પલ્સ છે એ જોઈએ. તો x ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ થીટા માઇનસ સાઇન થીટા y ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ કોસ થીટા. તો તમે જોઈ શકો છો થીટા છે એ શું છે? પ્રચલ છે. તો રાબેતા મુજબ dy બાય dx કયા સૂત્રથી મળશે? પ્રચલ વિધેયના વિકલિતના નિયમ મુજબ dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા આ સૂત્રથી આપણને મળશે. તો ઉકેલ છે એ જોઈએ. x ઇક્વલ ટુ a ઇન્ટુ થીટા માઇનસ સાઇન થીટા dx બાય d થીટા એ અચળ છે. થીટાનું થીટા પ્રત્યે એક્સનું એક્સ પ્રત્યે 1 થાય એ રીતે થીટાનું થીટા પ્રત્યે 1, સાઇન થીટાનું થીટા પ્રત્યે કોસ થીટા. તો dx બાય d થીટા એ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ કોસ થીટા. આપણે મુખ્ય જે વસ્તુ છે એ ફરીથી ધ્યાન રાખીએ. આ છેદમાં આવશે dx બાય d થીટા છેદમાં છે એટલે અહીંયા આપણે શરત મૂકી દઈએ છીએ નોટ ઇક્વલ ટુ 0 યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે તેમ આપણે માની લઈએ છીએ. હવે dy બાય d થીટા મેળવીએ. તો dy બાય d થીટા એ અચળ છે. 1નું વિકલન 0, કોસ થીટાનું વિકલન થીટા પ્રત્યે માઇનસ સાઇન થીટા. જો y ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ કોસ થીટા એ સહગુણક તરીકે છે એટલે એ એમને 1 અચળ છે. અચળનું વિકલન 0, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. હવે આપણે કિંમત ગોતી કાઢીએ. તેથી dy બાય dx, તો dy બાય dx પ્રચલ વિધેયના વિકલનના નિયમ મુજબ dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. હવે મૂલ્ય છે જુઓ dy બાય d થીટા. તો yનું થીટા પ્રત્યે આપણી પાસે કિંમત છે માઇનસ a સાઇન થીટા છેદમાં dx બાય d થીટા એ 1 માઇનસ કોસ થીટા. સાદરૂપ છે તમે જુઓ એ કેન્સલ થશે. હવે ત્રિકોણમિતિના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. તો માઇનસ સાઇન થીટા 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2, 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. સાઇન થીટાના ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરો. સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા. તો સાઇન થીટાનું સૂત્ર શું થશે? 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 છેદમાં સૂત્રનો ઉપયોગ કર્યો 1 માઇનસ કોસ થીટા. તો ત્રિકોણમિતિનું સૂત્ર 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા. ફરીથી યાદ કરો સૂત્ર. સાઇન થીટા
2 sin theta by 2 cos theta by 2 આ બે સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. sin theta 2 sin theta by 2 cos theta by 2 અને બીજું સૂત્ર છે 1 minus cos theta 2 sin square theta by 2. આ બે સૂત્રો છે એ આપણે ઉપયોગ કર્યો છે. હવે સાદરૂપ છે એ જુઓ તો આનું જે સાદરૂપ છે એ આપણને શું મળશે? માઇનસ કોટ થીટા બાય 2. એટલે હવે ઉકેલ છે એ તમે જોઈ શકો છો. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ કોટ થીટા બાય 2. આ જે છે એ આપણને શું મળશે? ઉકેલ મળશે. પછીનો એક્ઝામ્પલ છે જોઈએ. એક્ઝામ્પલ 3. રકમ છે એ જુઓ. x ઇક્વલ ટુ a into bracket cos t plus log 10 t by 2. x equal to a into bracket cos t plus log 10 t by 2 અને y equal to a sin t. હવે અહીંયા પ્રચલ છે તમે જોઈ શકો છો. પ્રચલ છે કોણ છે? t છે. એટલે x ટીના વિધેય તરીકે છે, y ટીના વિધેય તરીકે છે. એટલે dx બાય dt છે, સોરી dy બાય dx છે. એ કઈ રીતે મળશે? dy બાય dx આપણને dy બાય dt અપોન dx બાય dt આ સૂત્રથી આપણને dy બાય dx મળશે. તો સૌથી પહેલાં આપણે dx બાય dt મેળવીએ. તો x ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટ cos t પ્લસ log 10 t by 2 dx by dt. એ અચળ છે સહગુણકમાં. cos ટીનું માઇનસ સાઇન ટી ટી પ્રત્યે વિકલન કરીએ છીએ વત્તા લોગનું સૌથી પ્રથમ log 10 t by 2નું. તો log x હોય તો 1/x. આ નિયમ મુજબ 1/10 t by 2 ગુણાકારમાં સાંકળ નિયમથી d by dt ઓફ 10 t by 2 એટલે sec સ્ક્વેર t by 2. પહેલાં લોગનું સૂત્ર લાગુ પડ્યું 1/, પછી 10નું સૂત્ર લાગુ પડ્યું. હજી અંદર જુઓ એક્સનું શું છે, સોરી ટીની જગ્યાએ શું છે? ટીનું વિધેય છે એટલે ફરીથી સાંકળ નિયમ લાગુ પડશે અને ગુણાકારમાં d બાય dt ઓફ t બાય 2 એટલે શું આવશે? 1/2. તો આ જે છે એ વિકલન. પહેલાં લોગનું સૂત્ર ખાસ ધ્યાન રાખો. અગાઉ આપણે સાંકળ નિયમ છે એની ચર્ચા
કરેલી છે. 12થી શરૂ કર્યું છે, પહેલાં લોગનું, પછી 10નું અને t/2. હવે આનું આપણે સાદરૂપ છે એ જોઈએ. a ઇન્ટુ માઇનસ sin t પ્લસ, હવે આનું જે કાંઈ સાદરૂપ છે 1/2 આ 10t/2 sin t/2 અપોન cos t/2 sec square 1/cos square t/2. એક cos છે એ તમે જોઈ શકો છો કેન્સલ થશે. હજી સાદરૂપ જોઈએ. માઇનસ sin t 1/2 sin t/2 ઇન્ટુ cos t/2. આ જે છે એ તમે જોઈ શકો છો છેદ છે એ શું છે 2 sin t/2 cos t/2. તો આ શું થશે sin t. તો આની કિંમત sin t. હજી સાદરૂપ આપી દઈએ, લસા લઈએ એટલે 1 માઇનસ sin square t અપોન sin t. 1 માઇનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર, એટલે આનું સાદરૂપ છે a ઇન્ટુ cos સ્ક્વેર t અપોન sin t. આ જે છે એ આપણે dx/dt આનું મૂલ્ય છે એ આપણે મેળવેલું છે. અને dx/dt છે આપણે જાણીએ છીએ છેદમાં આવશે, એટલે હંમેશા દલીલ કરશું નોટ ઇક્વલ ટુ 0. યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે તે સ્વીકારી. હવે dy/dt મેળવીએ તો y ઇક્વલ ટુ આપણી પાસે આપેલું છે a sin t, તો dy/dt એ sin t નું વિકલન શું થશે cos t. sin t નું t પ્રત્યે વિકલન. તો હવે આપણે મૂલ્ય શોધી કાઢીએ. તેથી dy/dx ઇક્વલ ટુ dy/dt છેદમાં dx/dt. હવે બંનેના મૂલ્યો આપણી પાસે છે એમાંથી મૂકી દઈએ. dy/dt a cos t છેદમાં a cos સ્ક્વેર t અપોન sin t. એ કેન્સલ થશે, cos t કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં જશે, એટલે બાકી શું રહેશે sin t અપોન cos t. એટલે આનું સાદરૂપ તમે આપી શકો છો. એટલે dy/dx આપણને મળી ગયું tan t. પછીનો એક્ઝામ્પલ છે એ જોઈએ. એક્ઝામ્પલ
x ઇક્વલ ટુ અંડર રૂટ a રેઝ ટુ સાઇન ઇનવર્સ t y ઇક્વલ ટુ અંડર રૂટ a રેઝ ટુ cos inverse t dy by dx મેળવો. તો આદર્શ સ્થિતિમાં તમે જુઓ પ્રચલ વિધેયના વિકલનનો નિયમ લાગુ પડે. x ટીના વિધેય તરીકે છે, y છે ટીના વિધેય તરીકે છે, એટલે ટી છે એ પ્રચલ છે. એટલે જો આદર્શ સ્થિતિમાં આપણે વિકલનની વાત કરીએ તો ડીવાય બાય ડીએક્સ આ ગુણધર્મથી મળે ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી. પણ અન્ય રીતે પણ દાખલો થઈ શકે. આ રીતથી તમે પરિચિત છો. પ્રચલ ટીનો લોપ કરી અને પ્રચલનો લોપ કરી અને પણ દાખલો ગણી શકો છો. જેમ કે આ દાખલામાં આપણે સમજૂતી માટે અહીંયા લખીએ કે અનુરૂપ બાજુનો ગુણાકાર કરતા સમજૂતી માટે છે. તો ડાબી બાજુ ગુણાકાર છે એ શું થશે? એક્સ ઇન્ટુ વાય. જમણી બાજુ ગુણાકાર છે એ ઘાતાંકના નિયમથી શું થશે? એ રેઝ ટુ સાઇન ઇનવર્સ ટી ઇન્ટુ એ રેઝ ટુ કોસ ઇનવર્સ ટી. હવે ઘાતાંકના નિયમથી આનું સાદરૂપ તમે જાણો છો. એક્સ વાય ઇક્વલ ટુ આધાર સરખો ઘાતનો સરવાળો સાઇન ઇનવર્સ ટી વત્તા કોસ ઇનવર્સ ટી. હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેય છે એનું પરિણામ તમે જાણો છો. સાઇન ઇનવર્સ ટી વત્તા કોસ ઇનવર્સ ટી ઇક્વલ ટુ પાઈ બાય 2. તો આનું સાદરૂપ છે તમે જોશો તો એક્સ વાય ઇક્વલ ટુ અંડર રૂટ એ રેઝ ટુ પાઈ બાય 2. હવે અવલોકન કરો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ જે છે એ શું છે? કોન્સ્ટન્ટ છે. જમણી બાજુ છે એ તમે જોઈ શકો છો અચળ છે. એટલે હવે જ્યારે વિકલન કરીએ ત્યારે અહીંયા વાય છે એને આપણે શું ગણશું? એક્સના ગુઢ વિધેય તરીકે ગણશું. તો હવે એક્સ પ્રત્યે વિકલન કરતા અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ ડાબી બાજુ. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન એટલે એક્સ ઇન્ટુ વાયનું ડીવાય બાય ડીએક્સ. અહીંયા વાય છે એક્સના ગુઢ વિધેય તરીકે આપેલું છે, આપણે મેળવેલું છે. પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું ગુણ્યા પહેલાંનું એક્સનું એક્સ પ્રત્યે 1. જમણી બાજુ અચળ છે, અચળનું વિકલન થશે 0 ઇક્વલ ટુ 0. હવે ડીવાય બાય ડીએક્સ મેળવવાનો છે એટલે આપણે ડીવાય બાય ડીએક્સ છે એને સૂત્રનો કર્તા બનાવીએ. તો આને સાદરૂપ આપીએ. તેથી એક્સ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય અને ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવીએ તો આપણને ઉકેલ છે એ મળી જશે
વાય અપોન એક્સ, તો આ જે છે ઉકેલ ડીવાય બાય ડીએક્સ. હજી એક દાખલો છે, જુઓ. એક્સ ઇક્વલ ટુ એક્ઝામ્પલ 5, x equal to a sec theta y equal to b tan theta. dy by dx મેળવો. ડીવાય બાય ડીએક્સ આપણે મેળવવાનું છે. તો ફરીથી અહીંયા પ્રચલ વિધેયના વિકલનનો નિયમ. એક્સ કોના વિધેય તરીકે છે? થીટાના વિધેય તરીકે. થીટા પ્રચલ છે. એ જ રીતે વાય થીટાના વિધેય તરીકે. એટલે ડીવાય બાય ડીએક્સ કયા સૂત્રથી મળશે? ડીવાય બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. તો આનો ઉકેલ છે આપણે જોઈએ. સૌથી પહેલાં dx બાય ડી થીટા મેળવીએ. એ સેક થીટાનું થીટા પ્રત્યે સેક થીટા ઇન્ટુ ટેન થીટા. સૂત્ર યાદ કરો, ડી બાય ડી એક્સ ઓફ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. આ છેદમાં આવે છે ડીએક્સ બાય ડી થીટાની કિંમત. એટલે આપણે મહત્ત્વની વસ્તુ ભૂલાય નહીં, હંમેશા દલીલ કરશું નોટ ઇક્વલ ટુ 0. યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે એ આપણે સ્વીકારી લઈએ છીએ. હવે ડીવાય બાય ડી થીટા, તો ટેન થીટાનું થીટા પ્રત્યે સેક સ્ક્વેર થીટા ડીવાય બાય ડી થીટા. બી અચળ છે. ટેન થીટાનું થીટા પ્રત્યે સેક સ્ક્વેર થીટા. તો હવે આપણે ડીવાય બાય ડીએક્સની કિંમત મેળવશું. તો ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. બંનેના મૂલ્યો છે આપણે મૂકી દઈએ. ડીવાય બાય ડી થીટા છે બી સેક સ્ક્વેર થીટા. ડીએક્સ બાય ડી થીટાની કિંમત એ ઇન્ટુ સેક થીટા ઇન્ટુ ટેન થીટા. આનું જે સાદરૂપ છે તમે જોઈ શકશો. બી બાય એ ઇન્ટુ કોસેક થીટા. આ જે છે આપણને ડીવાય બાય ડીએક્સનું મૂલ્ય છે એ મળી જશે. હજી એક એક્ઝામ્પલ છે એ જોઈએ. x equal to a into cos theta plus theta sin theta અને y equal to a into sin theta minus
થીટા કોસ થીટા ડીવાય બાય ડીએક્સ મેળવવાનો, થીટા ઇન્ટુ કોસ થીટા. એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા, વાય ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. તો હવે ઉકેલ છે એ જોઈએ. એક્સ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા. થીટા છે એ પ્રચલ છે, તો એક્સનું થીટા પ્રત્યે વિકલન ડીએક્સ બાય ડી થીટા એ સહગુણકમાં અચળ છે. કોસ થીટાનું માઇનસ સાઇન થીટા, અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ, પહેલું વિધેય થીટા એમને સાઇન થીટાનું કોસ થીટા, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન વત્તા બીજું વિધેય સાઇન થીટા ગુણ્યા થીટાનું થીટા પ્રત્યે 1. તો આનું સાદરૂપ છે પ્લસ સાઇન થીટા માઇનસ સાઇન થીટા કેન્સલ થશે, એટલે જે છે એ શું આવશે, એ થીટા કોસ થીટા. હજી એકવાર જોઈ લો, એ અચળ છે 12 આવ્યું, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા. આ ફરીથી જોઈ લો સ્વતંત્ર રીતે, ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ લાગુ પડશે, એટલે પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન સાઇન થીટાનું કોસ થીટા વત્તા બીજું વિધેય સાઇન થીટા ગુણ્યા થીટાનું થીટા પ્રત્યે શું થશે 1. આ કિંમત આપણે ઉપયોગ કરી છે, જે તમે જોઈ શકો છો. dx બાય ડી થીટા છે, એટલે હંમેશા આપણે સાવચેતી રાખશું. યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે, છેદમાં કિંમત આવશે, એટલે ખાસ દલીલ કરશું નોટ ઇક્વલ ટુ 0. તો હવે આપણે ડીવાય બાય ડી થીટા મેળવીએ. ડીવાય બાય ડી થીટા, તો વાયનું થીટા પ્રત્યે વાય છે જોઈ લો, વાય આપણને શું આપેલો છે, આપણી પાસે છે એ અચળ છે સહગુણકમાં સાઇન થીટાનું વિકલન કોસ થીટા માઇનસ થીટા એમને કોસ થીટાનું વિકલન છે એ તમે જુઓ શું આવશે, માઇનસ સાઇન થીટા, એટલે ઓછે ઓછા વત્તા સાઇન થીટા અને માઇનસ કોસ થીટા. તો આપણે કોનું વિકલન કર્યું, થીટા ઇન્ટુ કોસ થીટાનું, કોની પ્રત્યે, થીટા પ્રત્યે. હજી એકવાર જોઈ લો સ્વતંત્ર રીતે, 12 માઇનસ નિશાની છે, ડી બાય ડી થીટા ઓફ થીટા કોસ થીટા. આની કિંમત સ્વતંત્ર રીતે જોઈ લો, પહેલું વિધેય ગુણ્યા બીજાનું વિકલન, એટલે થીટા કોસનું માઇનસ સાઇન થીટા વત્તા બીજું વિધેય ગુણ્યા પહેલાંનું થીટાનું થીટા પ્રત્યે 1. 12 ઋણ નિશાની છે, એટલે ઓછે ઓછા વત્તા આ માઇનસ કોસ થીટા. જે કિંમત છે એ તમે જોઈ શકો છો, આ મૂલ્ય છે એ કોનું છે, માઇનસ છે ડી બાય ડી થીટા ઓફ થીટા કોસ. હવે સાદરૂપ છે જોઈ લો, પ્લસ માઇનસ કેન્સલ થશે, એટલે આની કિંમત આપણને મળશે એ ઇન્ટુ થીટા સાઇન થીટા. તો હવે તેથી ડીવાય બાય ડીએક્સ
ઇક્વલ ટુ dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા, dy બાય ડી થીટાનું મૂલ્ય એ ઇન્ટુ થીટા સાઇન થીટા, dx બાય ડી થીટાની કિંમત એ ઇન્ટુ થીટા કોસ થીટા. આપણે dy બાય ડી થીટા અને dx બાય ડી થીટાનું મૂલ્ય મૂક્યું. આનું સાદરૂપ આપીએ એટલે dy બાય dx આપણને મળી જશે, એ કેન્સલ થશે, થીટા થીટા કેન્સલ થશે, dy બાય dx આપણને સાદરૂપ છે મળી ગયું. dy બાય dx ઇક્વલ ટુ tan થીટા. હવે એક તમે પ્રેક્ટિસ માટે ગણી શકશો. પ્રેક્ટિસ માટે જાતે પ્રયત્ન કરજો, કોન્ફિડન્સ આવશે. x ઇક્વલ ટુ સાઇન ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t અને y ઇક્વલ ટુ કોસ ક્યુબ ટી અપોન રૂટ કોસ 2t. તો આ જે છે x છે એ કોના વિધેય તરીકે છે? ટીના વિધેય તરીકે. y છે એ કોના વિધેય તરીકે? ટીના વિધેય તરીકે. dy બાય dx કઈ રીતે મળશે? તો કે dy બાય dt છેદમાં dx બાય dt. બંને મેળવો ત્યારે અહીંયા કયો નિયમ લાગુ પડશે? ભાગાકારના વિકલનનો નિયમ. છેદ ગુણ્યા અંશનું વિકલન ઓછા અંશ ગુણ્યા છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. સાદરૂપમાં વિશેષ સાવચેતી રાખજો. એટલે આ તમે પ્રયત્ન છે કરી શકશો.